રાધનપુર વચ્ચે આવેલ બ્રિજ બંધ થતાં હાલાકી પડી છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ગુજરાતના તમામ જર્જરિત બ્રિજો માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે પણ લોડિંગ વાહનો છે તેમને 2 મહિના સુધી સદંતર જે તે બ્રિજ પર આવન જાવન બંધ કરવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્ત અને બેરિકેડ મૂકવામાં આવ્યા છે। અને હારીજ રાધનપુર વચ્ચેના આવેલ ગોચનાથ નજીક આવેલ બનાસ નદી પર આવેલા બ્રિજ પર શંખેશ્વરથી નીકળતી રૂપેણ નદી પાર આવેલ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે। આમ બંને બ્રિજ બંધ થતાં આ માર્ગ પરથી પસાર થતા ભારે લોડિંગ વાહનો અને પેસેન્જર બસ પણ બંધ થતાં હારીજ સમી શંખેશ્વર અને રાધનપુરના અપડાઉન કરતા અને મુસાફરોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવે છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતના જેટલા પણ જર્જરિત બ્રિજ હોય તેના પરથી ભારે લોડિંગવાળા વાહનો પસાર કરવાની મનાઈવાળું તંત્ર દ્વારા જાહેરનામું કરવામાં આવ્યું છે। ત્યારે પાટણ જિલ્લામાં પણ ગોચનાથ નજીક આવેલ બનાસ નદી પરથી પસાર થતો બ્રિજ અને શંખેશ્વરમાંથી પસાર થતી રૂપેણ નદી પરનો બ્રિજ બંધ થતાં શંખેશ્વર તાલુકાના ગામડામાંથી લોકોને રાધનપુર જવા માટે અન્ય જગ્યાએ જવા પર મુસાફરોની મુશ્કેલી વેઠી રહ્યા છે, કેમ કે બસના આવવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે સૌથી મહત્વની બાબત તો એ છે કે જે હારીજ રાધનપુર વચ્ચે આવેલ ગોચનાથ નજીક આવેલ બ્રિજ બંધ થતાં લોડિંગ વાહનો માટે બોરતવાડા, વેજવાડા, થરા, ટોટાના થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું તો છે જ, પણ હારીજ રાધનપુર વચ્ચે આવેલ ગામડા લોકોને બસ ના આવતા મુસાફરોને ના છૂટકે પ્રાઇવેટ વાહનોમાં જવા મજબૂર બન્યા છે। તેનો લાભ ઉઠાવી પ્રાઇવેટ વાહન ચાલકો ભાડામાં વધારો કરી મુસાફરોને બંને બાજુ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ટ્રક ચાલકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હારીજ રાધનપુર હાઈવે મુખ્ય હાઈવે અને એમાં પણ કચ્છને જોડતો હાઈવે હોવાથી જે ગોચનાથ નજીક બનાસ નદીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તેનાથી રાધનપુર, અંજાર, ભચાઉ, ગાંધીધામ અને મુદ્રા પોર્ટ પર સામાન લઈને જતા ટ્રક ચાલકોની હાલત કફોડી બની છે। કારણ કે જે ડાયવર્ઝન તો આપવામાં આવ્યું છે તે 50 કિલોમીટર ફરીને રાધનપુર આવવું પડે છે અને થરાનો ટોલ વધારાનો તો આપવો જ પડે છે। ત્યારે ટ્રક ચાલકોની માંગ છે કે બ્રિજનું સમારકામ જલ્દી કરવામાં આવે અને રસ્તો ચાલુ થાય તો જ અમને પરવડે, આમ તો ટાઈમ અને પૈસાનો એમ બંનેનું અમને નુકસાન વેઠવું પડે તેમ છે। અને ભારે વાહન અહીંથી પસાર ના થાય તે માટે અહીંથી ડાયવર્ઝન આપેલું છે અને અહીંયાથી બોરતવાળા, રોડા, થરા, ટોટાણાથી અમે તેમને રાધનપુર મોકલીએ છીએ અને કોઈ જાનહાનિ ના થાય, મોટી કોઈ હોનારત ના થાય એ માટે અમે અહીંથી પાછા વાળીએ છીએ મોટા વાહનો। દિવસમાં તો અમે 15 થી 20 વાહનો પાછા વાળીએ છીએ અને અઠવાડિયાથી 10 દિવસથી અહીંયા પોઈન્ટ પણ મેક્યા છે સરકાર તરફથી, હારીજ પોલીસ સ્ટેશન તરફથી। બસને પણ ત્યાંથી ગોચનાથથી પાછા વાળે છે બસ, ત્યાં પેસેન્જર ઉતારી દે, ગોચનાથથી બસો પાછી વાળે છે અને ભારે વાળાનો બિલકુલ તો જવા દેવા નથી। પેસેન્જરો તો નાના વાહનો હોય, ઇકો છે, જે 4 વ્હીલ અહીંયાથી જાય, મતલબ કે